ખુશભાઈ 2001 જી આઈમાની 9 વર્ષની ઉંમર હા અને માને આ વિચાર આવ્યો અને એ વિચાર આવ્યો ત્યારે આલ્હુરાપાને વાત કરી જી કે મારે એક નવચંડી યજ્ઞ કરવો છે અને 3.5 પાડા ચારણોને ભેગા કરવા છે જી એવો વિચાર પેલું તો 9 વર્ષની ઉંમરે આ વિચાર આવવો એવડી નાની બાળકને હા એ જ શક્તિ નો જી તો એ સમયે આપણને પરિસ્થિતિ ટૂંકમાં એકદમ ગરીબ વર્ગ જી અને એ સમયની અંદર નવચંડી યજ્ઞ કરવો 3.5 પાડા ચારણોના ભેગા કરવા આ બહુ મોટી વાત હતી. હા એટલે આપાએ એ વાતને અમુક સમય સુધી ટૂંકમાં એના મગજ ઉપર લીધી જ નહીં અને કીધું કે ભાઈ આ તો એક બાળક છે તો કદાચ આવી નાની મોટી કઈ વાતો કરતા હોય અને ચારણની દીકરી છે એટલે કદાચ આવું એમને વિચાર આવ્યો હોય પણ આપાની પરિસ્થિતિ જ એવી નહોતી કે નવચંડી યજ્ઞ કરી અને ચારણોના ભારતભરમાંથી 3.5 પાડા ચારણોને ભેગા કરવા કેમ કે આ બહુ મોટી વાત હતી. પછી એના પછી અવારને અવાર આઈમાં એમને કહેતા કે મારે નવચંડી યજ્ઞ કરવો તો એ લગભગ 6 મહિના સુધી આ વાર્તાલાપ માને અને આપાને હાલ્યો જી તો આપાએ છેલ્લે એવો નિર્ણય કીધો કે આ દીકરીને આટલું બધું કઈ નવચંડી યજ્ઞ અને ચારણોને ભેગા કરવા છે તો મારે કોઈ ચારણોને વાત કરવી જોઈએ કાંઈક પણ છે આની અંદર ઉદ્દેશ. એના પછી ચારણોના આપણા મોટા વડીલો છે એમને બધાને બોલાવ્યા અને વાત કરી કે મારી દીકરી આવી રીતની વાત કરે છે. ત્યારે એવી કોઈ ખબર નહોતી કે આ માતાજી છે કે કોઈ શક્તિ છે. એના પછી ચારણોને બોલાવીને એક મીટિંગ બોલાવી. એ મીટિંગની અંદર વાત કરી કે માં આવું કે છે આ દીકરી એવું કે છે કે 3.5 પાડા ચારણોને ભેગા કરવા. ત્યારે વડીલોએ એવું કીધું કે તમે એવું કરો કે તમારા કુટુંબ પૂરતી કે આ ગીરના પ્રજ્ઞા પૂરતી તમે આ પ્રસંગને કરી શકો અને ઓલો પ્રસંગ તો ઘણો મોટો થાય છે તો એમાં ઘરની પરિસ્થિતિ જોઈને બધાએ આવું ટૂંકમાં નિર્ણય લીધો. ત્યારે રૂપલમાએ એવું કીધું કે મારે 3.5 પાડા ચારણોને ભેગા કરવા છે અને આપાએ અને ચારણોએ કીધું કે માં આ બધા વસ્તુમાં આટલી વસ્તુમાં પહોંચી ન શકી તો એની માટેનું તો ત્યારે રૂપલમાએ એવું કીધું કે ભાઈ ઈ કામ બધું નાગબાઈમાં કરશે અને નાગબાઈમાં ઉપર તમે છોડો. અને એ પ્રસંગ ત્યારે હું પણ સુરત હતો અને સુરત અમે હીરા હતા નાના હતા ત્યારે હું આવેલો. એ પ્રસંગમાં 3 દિવસનો પ્રસંગ હતો. 3 દિવસના પ્રસંગમાં લાખો માણસોએ પ્રસાદ લીધો અને એ નવચંડી યજ્ઞ પૂર્ણ થયો. વાહ.